શિવ ભોળાનાથ ને પાર્વતી બે જયારે હિમાલયમાં હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા ગયા અને વિષ્ણુ ભગવાને સરસ મજાના મકાન બનાવેલા. એટલે પાર્વતી માં અહીંયા બેહવા ગયા ને એટલે લક્ષ્મીજી કહે છે, કારણ કે બૈરાનો સ્વભાવ છે, ઘરમાં એક સારું લુગડું લઈ આવ્યો હોય તો બાજુ વાળા બધા ભેગા કરી કે દેખાડે, આ જો હમણાં લઈ આવ્યો, આ જો હમણાં લઈ આવ્યો, મોટો સિંહ માર્યો તમે. એટલે લક્ષ્મીજી છે ને બધું બતાવવા માંડ્યા. એ કે જો અમે કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું, અહીંયા અમારે બેહવાનું, અહીંયા અમારે હુવાનું, અહીંયા અમારે જમવાનું, ના સીડી, ના સંડાસ, ને બાથરૂમ, ને ફલાણું ઢીકડું બધું. એ તો પછી તલે તલ ને મગે મગ દેખાડે. અને કે તમારે કેવા છોકરા મોટા થયા કઈક મકાન બકાન બનાવો. પાર્વતી કે હા, એ તો કે અમને યાદ જ નથી આવતું. ઘરે આવીને ભોળાનાથ ને કીધું એ કે આપણે મકાન બકાન જ બનાવવા. ભોળાનાથ ને એમ થયું આને આખી જિંદગી મકાન નું નામ લીધું, આને કોને આવું પોપ માર્યા. એ કે મકાન બનાવવા છે કે પણ હવે આપણા ગણપતિ કાર્તિક ને મોટા થઈ ગયા નથી, હવે મકાન તો જોવે નહીં. તો કે કામ કરો કે મકાન બનાવી, પણ કે આપડી પૈસા, ભોળાનાથ ને લુગડા જ નહોતા, પૈસા ત્યાં જોડે ખીસું જ નહોતું. એ કે કામ કરો, ભભૂતિ તમને આપું, એ ભભૂતિ લઈ અને વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને એમને કહો કે આ ભભૂતિ ની બારોબાર મને હોનું આપે. એ હોનું લઈને આપણે વેચીને મકાન બનાવી. એટલે પાર્વતી એ ભભૂતિ લઈને એ કે આપણે આટલી ભભૂતિ તો પણ એટલું તો લઈ આવો, પછી કઈક ખૂટશે, પછી કઈક કરશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કીધું કે આના બરોબર અમને હોનું આપો, અમારે મકાન બનાવવા છે. એ ત્રાજવામાં મૂકીને હોનું જોખવા મનાડા. ભોળાનાથ ની આપેલી ભભૂતિ ઊંચી થાય, ઓલા તો હોનાના ઢગલે ઢગલા મીડિયા કરવા હોય, સાબડું ઊંચું જ નહોતું થતું, ગાડા ભરી ભરીને જવા માંડ્યું હોનું. હવે આ બધા ઢગલે ઢગલા થયા ને પછી ભોળાનાથ ને એમ કે આટલું બધું હોનું છે, હવે આમાં ઈટું પાણા ના બધી હું મગજમારી કરી કે હોનાનું જ બનાવાય ને. એ હોનાનું મકાન બનાવ્યું અને મકાન બનાવીને પછી મકાનની વાસ્તુ પૂજન માટે તેથી સારામાં સારો ને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, 4 વેદનો અનુભવ્યો. રાવણ ને તમે જે ગણતા, હું તો રાવણ ને પહેલો પગ્યા લાગુ છું કે આવડો આ રાવણ જો ન હોત ને તો આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે ન હોત. રાવણ જેવો પવિત્ર બ્રાહ્મણ હજી આ દુનિયામાં પેદા નથી થયો. આ રાવણે છે ને આખા કુટુંબનો બાપુ ઉદ્ધાર કરી દીધો અને રામને લંકા સુધી ધક્કો કરાયો, જેવો તેવો નહોતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે રાવણે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ 4 યુગની એક ચોકડી, 14 ચોકું ને 56 યુગ સુધી રાવણ આ ધરતી ઉપર રહ્યો છે એવું મહાપુરુષો કહે છે. કેટલું તપોબળ છે એનું. એ રાવણ ને બોલાયો હોય વાસ્તુ પૂજન માટે, વાસ્તુ પૂજન કર્યું. પછી ભોળાનાથ પાર્વતીને પૂછવા ગયા. જો આ ઘરે છે ને પૂછીને કામ કરવું અને ડખા નો થાય. ભોળાનાથે પાર્વતીને કીધું એ કે આ બ્રાહ્મણ ને આપણે શું દક્ષિણામાં આપશું? એ કે તમારે જે દેવું હોય દેવો, કે પણ એને રાજી કરી દો. કારણ કે હવે આપણે પ્લાસ્ટર ના ઠેકાણા નો કોક ને સારું મકાન, હોનાનું મકાન હોય એ બૈરું હરખાય કેટલું. એ કે એને જેટલું દેવું એટલે દો, એનું મન રાજી કરી દો, જે માગે એ આપો. એ કે જો જે માગે એ આપીશું, પછી તું વાંયથી મારી દેખાડો ન કરતી. એ કે ના, એને રાજી કરી દો, જે માગે એ આપો. એટલે ભોળાનાથ આવ્યા, બોલો ભૂદેવ શું આપું? એ કે તમને જે મોજ આવે પ્રભુ આપો. કે ના, આજ તમે તમારા મોઢે માગો ને આજ આપવું છે. કે તો આવું મકાન મારે એક કરવું છે, મને આવું એક મકાન કરાવી દો. તે ભોળાનાથ કે આ મકાન તારું તથાસ્તુ, મળે હાલવા. હવે પાર્વતી પાસે આવ્યા ને તો ભોળાનાથે કીધું કે હાલો કે જીનપા કે મહણિયામાં. એ કે કાંઈ કે રાવણ ને આપી દીધું મકાન. તો કે મેં તમને કેટલી મગજમારી કરી ત્યાં મકાન કરાવી દીધું. એ કે જો દેખાડો કરીને પહેલા મેં તને પૂછ્યું હતું કે ત્યાં કીધું તું કે જે માગે આપજો, એને મકાન માંગ્યું, મેં આપી દીધું, એમાં મારો વાંક કે તારો? એટલે પાર્વતીએ મૂંઝાણા કે હારી મારી પાસે રજા લઈને ગયા હતા ભોળાનાથ. અને પછી બાપુ પાર્વતી રાવણ પાસે જાય છે અને કીધું ભૂદેવ તમે મેં માંડ કરીને મકાન બનાવડાયું અને એ મકાન તમે લઈ લીધું ને, કાંઈ વાંધો નહીં, પણ એ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું, અહીંયા લખી રાખ્યો. એટલે માં ભગવતી સીતાને અહીંયા જવું પડ્યું. નકર સીતાજીના સંયવરમાં રાવણ હતો, એ ધનુષને બાપુ ચોખા જેટલું રાવણ નથી હલાવી શક્યો અને સીતાજીને આખે આખા ઉપાડી ગયો. શું કામ? પણ એ માને અહીંયા જવાનું હતું, બેટા મારા એ જાવ હળગાવું નહીં, ત્યાં મને હક નહીં આવે.
એટલે સીતાજી ત્યાં ગયા. નકર સીતાજી સામે ચાર નજર નો. હું તો તમને હોત કહું છું, તમે ચોખ્ખા ને પવિત્ર હોય ને અને કોકની કુદ્રષ્ટિ તમારી ઉપર પડે ને તો તમે હોત બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ તમે તમારી જાતને ભૂલી ગયા છો. અરે બાપુ સમય તો જોવો કેવો સમય આવ્યો છે. ઓલા તો કાંઈક મજૂરીઓ કરી અને પેટે પાટા બાંધીને ઘરે લઈ આવતા હતા, છોકરાને ખવડાવે ગળટા ભૂખ્યા હુઈ રહેતા હતા. એવા દી કાઢ્યા છે. અત્યારે ઘરમાં હંસવારી કાઢનારા માણા રાખે. બોલો તો તમને ગુડવાના. આપણે કે 2 માળનું કરીને 4 માળનું, પણ આના પોતા કોણ કરશે? 100-2 જણા શું મકાનમાં ખડકીને કામ છે? પણ એવું હાલ્યું છે રામ, કઈ કીધાની વાત નથી નારાયણ. એટલા માટે તમને ને મને જો સદગુરુની કંઈક શાન મળી જાય, મા બાપની જો કંઈક કૃપા મળી જાય, ને મા બાપના કંઈક જો આશીર્વાદ મળી જાય તો જ બાપુ અમારા જેવા નહીં સંતો બાપુ કઈ કઈ મરી ગયા નો મગજમાં ઉતર્યું, અમારું શીનું ઉતરે. આ તો ટેમ કાઢું છું. મને તમે બધા માનો છો, મને મારા પ્રત્યે બધાની લાગણી છે, મને બધા સાંભળવા રાજી છો, એ બધી મને ખબર છે. પણ અમારી આખી રાતમાં જો એકઈ ને એક શબ્દ નો અડે, અમારી તમારી બેયની કઠણાઈ કઈક એકાદા શબ્દ અડવો જોઈએ. જો કે અડ્યો જ છે. અવારનવાર મને બધા ફોન કરે છે, મને પ્રેમ કરે છે, રામ ટેકરી આવે છે, બધા લાગણી બધાની બતાવે છે. એમાં કોઈ એવી વઢવાની વાત નથી. ભાવ તો છે જ, પણ મારો કહેવાનો મિનિંગ સમય છે ને, સમય બાપુ હારા હારા થપાટ ખવડાવી દે એટલે સમયની હારે હાલજો. બસ મુદ્દો એ છે. એટલા માટે એક સવારામ બાપાની વાણી, સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. તમારો પ્રજાપતિ સમાજ, આ સત્તાધારમાં શામજી બાપા તમારા પ્રજાપતિ. બાપુએ હમણાં મેપા ભગતની વાત કરી. તમે વિચાર તો કરો, એક આમ કેડિયાનો ઘા કરે અને હજારો નળિયાને ઢાંકી દે ને એક સાંટો ન પડે, આનું ભજન કયું? આ પીપળીમાં સવા ભગત બાપુ હજી કાલ સવારની વાત કહેવાય, 50 થી 60 વર્ષ થયા. તમે વિચાર તો કરો કયું ભજન કર્યું એને આજ ધર્મના વાવટા ફરકે છે. અરે જબુમાં અને સવારામ ને બજાણાની બજારમાં બાપુ જેલમાં પૂર્યા અને જબુમાં બાપુ વાણી કરે છે, ખૂટલ રે પોરો ને વધ્યો ખે દુનિયા બતાવે અમને ડારો. બાપા બાપા આ નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું, અને આજ જો આ જેલમાંથી નહીં બારા કઢાવે તો દુનિયા તમારી મારી માથે. તમે વિચાર તો કરો, ઓલી વાણંદની દીકરી અને આ પ્રજાપતિનો દીકરો, શું એની માથે દુનિયાએ વિતાડી છે? હે ભક્તિના નામે મારા દીકરા આમ કરે છે ને ફલાણું કરે છે ને ઢોકળું કરે છે. અને એ બાપુ કેવું ભજન કર્યું છે. હળાળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા. તમે વિચાર કરો, એ તો અત્યારે બધા વાર થયો કરે છે. જબુમાન સવારામની વાત ન થાય, પણ હક નથી લેવા દીધું બાપુ હતા તેથી. એટલા માટે સવારામ એટલે કે છે આ પંઢરપુર મહારાષ્ટ્રમાં ગોરો ભગત તમારો પ્રજાપતિ. અરે શામજી ભગત રહ્યા ને, શામજી ભગત અમારા ગુરુ મહારાજ વાત કરતા. શામજી ભગત કુંભના મેળામાં કાયમ માટે બાપુ સંત સાધુને હરિયનની ઝૂંપડી નાખે. હવે કુંભના મેળામાં તો જીયા હોય ને ખબર હોય, આખા વિશ્વના, આ દેશના નહીં, આખા વિશ્વના સંતો મળે. કાંઈક ખેડા ખેડા સંતો આવે અને મને 2 મહિનાનો 3 મહિનાનો મેળો હોય અને કાંઈક કિલોમીટર સુધી. હવે એમાં કેટલા સંતો આવે અને ઈ સંતોમાં બાપુ હરિયરની ઝૂંપડી નાખી. એટલે શામજી બાપા એ કુંભના મેળામાં કાયમની માટે હરિયરની ઝૂંપડી હાકે. એ જેટલા દી રે એટલા દી મેળો, અને પછી આવતા રે. એમાં પછી સંતોએ બધાએ વિચાર કર્યો કે ચાલો આ ગુજરાતમાંથી એક ઓલો શામજી ભગત આવે છે અને આપણે આટલા બધા સંતોને હરિહર કરાવે છે, સંતોને રોટલો ખવડાવે છે, એની કંઈક આપણે કદર કરવી જોઈએ, એનું કંઈક આપણે સન્માન કરવું જોઈએ. એટલે મોટા મોટા સંતો બધા એકઠા થઈ અને શામજી બાપા ને જ્યાં ઝોપડી હતી ને ત્યાં આવ્યા, જ્યાં હરિહર હાલતું ત્યાં. એટલે અહીંયા આમ આવીને ઉભા રહ્યા. એટલે શામજી બાપાને એમ કે આ બધા હરિહર હાટું આવે, બધા વારા ફરતી આવે ને જમીન જાય. એટલે કોકે કીધું કે ભાઈ આમાં શામજી ભગત, તો કે એ હામાં બેઠા, એ કે બોલાવો. એટલે શામજી બાપાને બોલાવ્યા. એ કે બાપુ હરિહર કરવા બેસજો. એ કે હરિહર નથી કરવાનું, અમે તારી પાસે કામે આવ્યા છે. વાંહે હાથી આવ્યો હવે શણગારેલો. એ કે બોલો બાપુ. એ કે આ હાથી ઉપર તારે અંબાડી ઉપર, હાથીની અંબાડી ઉપર તારો વરઘોડો કાઢીને કુંભના મેળામાં તને ફેરવવાનો છે. તેથી આ ભારતનો સંત બાપુ સતાધાર શામજી બાપુ સંતોના પગમાં પડીને રોવે છે, બાપુ આ મારી લાયકાત નથી હાથી ઉપર બેહવાની. કેવો સંત છે
ઈ કે બાપુ આ તો મારો નાશ કરે છે, હું કઈ કરતો નથી, અને તમે મારું સન્માન બરોબર, તમે મારા ઉપર રેમ દ્રષ્ટિ કરી, બાકી હાથી માથે તમે બધા નીચે હોય મારે હાથીની અંબાડી ઉપર બેહવું એ મારી લાયકાત નથી, મારી કોઈ કેપેસિટી નથી, હું શું હાથી ઉપર બેહું? શામજી બાપુ કહે છે દીદી રોયા. એ કે નહીં શામજી, અમે કે તારે કરવાનું છે, કુંભનો મેળો છે, સાધુ સંતોનો છે, એમાં તું કે નો હાલે, અમે કે હાલે. તેથી શામજી બાપાને હાથીની અંબાડી ઉપર ચડાવી અને કુંભના મેળામાં ફેરવી અને ભક્ત ભૂષણનો ઇલકાબ આપ્યો છે. તમે સત્તાધાર જાઓ તો કોક દીક જોજો, એ ભક્ત ભૂષણનો ઇલકાબ બાપુ મહાપુરુષોએ શામજી ભગતને આપ્યો છે, એ તમારો પ્રજાપતિ. એમના બાપુ ભક્ત ભૂષણના ઇલકાબ મળે? કોકના રોટલા છૂટી લીધે મળે? કોકને ખવડાવો તો મળે. મારા રામ, એનો સદગુરુ કેવો હશે, કેવી એની ભજનની બાપુ પરંપરા હશે, કેવો એ મહાપુરુષ હશે. એટલા માટે સવારામ કહે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. યુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમર નગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો ક્યારેક હાથ ઊંચો કરજો એટલે મને એમ થાય બરોબર મોકે જાય છે, એટલું નથી જતું. અમર નગર માં આત્મ, જો બાબુ સંતોની ભાષા છે ને, સંતોની ભાષા સમજવા માટે બાબુ સમય કાઢવો પડે, સંતના શરણે જવું પડે. અમરનગર ક્યાં આવ્યું લ્યો મને બતાવો. આ નોરતા ને સોરતા ને સૂક્ષ્મણા ને ઈંગલા ને પિંગલા ને ત્રિવાણી નો ઘાટ ને બંકના ને આવું ઘણું બધું નથી બોલતા સંતો, અને સે પાછું દેહમાં. હવે આપણને કાંઈ ખબર નથી ક્યાં આવ્યું. જોકે મને નથી ખબર, તમને કદાચ જાણતા હોય સારું કહેવાય, હું તો સારું જાણજો. મને ખબર નથી, પણ મહાપુરુષો કહે છે અમરનગરમાં આત્મ દેખ્યા અને ભૂલી ગઈ દેહનું ભાન. આ દેહની દશા મટે ને પછી બાપુ ભજન સમજાય. હું દરબાર ને હું કોળી ને હું ભરવાડ ને હું પ્રજાપતિ ને ત્યાં સુધી ન સમજાય. બધા હોવું ને નાચ ની બાયું ચડાવે, મારી નાખું તોડી નાખું, મારી નાખું તોડું. આપણે એમ થાય આ જાય છે ચિંતા. હું તો એમ કઉ છું કે 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી મૂકો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. એટલે પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી ભેગી કરીને પહેલા ભેગા થાવ ને પછી દરબારો એમ ન કે કાઢો કાઢો ને કે મોરશું હમણાં ભરાઈ જાય પાણી. અમરનગરમાં આ દેહની દશા મટે પછી વાત. આપણી ગતગંગાની બાપુ હમણાં વાત કરીને જેસલ તોરલ રૂપાદેવ માલદેવ કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાર ડાલીભાઈ હાલો હોરો વણવી ઢોંગો નિરલ કોભો આ બેગ ધરવો ઉગમ દાદા આ બધા ગતના ગોઠી હતા. ઘોડિયા જુદા હોય જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા થઈ જાય. આ હમણાં બાપુએ પાઠની વાત કરી છે, ફૂખડીની વાત કરી ને. ફૂખડી એટલે ચાલુ કરી કારણ કે આપણને હજી નક્કી જ નથી થતું, ફૂખડી જ રખાય નકર આ દુનિયા કઈ નું કઈ કરે. હા, પહેલા યુગમાં બાપુ પ્રહલાદ હાથી લઈ આવ્યા, કોનાનો પાઠ. બીજા યુગમાં હરિશ્ચંદ્ર ઘોડો લઈ આવ્યા. જો હાથી કરતા ઘોડો ઘટ્યું, અને પાઠ હતો રૂપાનો, કોના કરતા રૂપું નીચું ઘટ્યું. ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ગા લઈ આવ્યા, ઘોડા કરતા ગા ઘટી, અને પાઠ કર્યો ત્રાંબાનો, ચાંદી કરતા ત્રાંબુ ઘટ્યું. ચોથા યુગમાં બલિરાજા આવ્યા અને બકરી લાવ્યા, ગા કરતા બકરી ઘટી, અને પાઠ કર્યો માટીનો, ત્રાંબા કરતા ઘટ્યું. અને અહીંયાથી બધું હંકેલો કરીને મૂકી દીધું. શું કામ? આપણા કરતા લઠ હતા તેથી કઈ હારાવાઈટ નથી. હજી મહાપુરુષો કહે છે કે હજી બકરી પડી છે. પાછું ખોટું મારો રામ જાણે કેમ બેઠી ન થઈ. એટલે પછી આ પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને આ જન્મ લેવો હતો. અને એ જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું જોઈએ ને, રાંકા ઢેકાનિયાથી જન્મે નહીં. એ કે જન્મવું છે. આ દુનિયાને કાલની પેઢીની પરંપરાની ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય? આજની પેઢીને ખબર પાડવા માટે પાઠની પરંપરા ચાલુ રાખવા માટે જન્મ લેવો હતો. પણ જન્મ લેવો ક્યાં? એમાં અજમલ રાજાના દીકરાની ખોટ હતી, એને દીકરાની જરૂર હતી અને આને આવવાની જરૂર હતી. આ બેયનો ભેટો થઈ ગયો.
અને રામદેવજી બાપાને આ એટલા માટે જેને, કારણ કે એને તો આવું જ હતું, પણ છતાંય વિરમદેવનું વચન આપ્યું એ કે જાઓ તમને દીકરો ભગવાન આપશે. પછી અજમલ રાજા કહે છે પ્રભુ તમે આવો ને, કારણ કે આવું તું. પણ પછી બોલ્યા કે સાહેબ સબકા બાપ હે ને બેટા કિસી કા નાય, બેટા હોકે જન્મે વો સાહેબ નાય. હું આવીશ કરો, હું તો આખી દુનિયાનો બાપ છું, હું તારો છોકરો થોડો થઉં, પણ કે આવીશ કરો. તને જે તારા ઘરે જે દીકરો થાય ને એની જે સઠ્ઠી હશે ને, તેથી સઠ્ઠી હોય તેથી ઘોડિયા હૂતો હશે એના ભેગો હું આવીને હોઈ જઈશ. કંકુના પગલાની નિશાની આપી અને પછી એને બધી જે વાત કરી બધું વાત પાકી થઈ. અને રામદેવજી બાપા આવ્યા અને રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખી. અને આ જાનવરની જે વાત છે ને અહીંયા બાપાએ કીધું ભાઈ આ બધો કઈ ખેલ કરવાનો નહીં, હુકડીની પ્રસાદી કરવાની, ચોખા ઘીની જોત કરવાની, ધોળી ધજા, ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજી. હું કોઈ પણ સ્વરૂપે તમે માનતા ન માનતા પ્રભુભાઈ આ કાર્ય કર્યું. આ રામદેવજી આજ આટો ખાતો હોય ને ખાતો હોય 100%. તમે માનો ન માનો તમને મુબારક આવે, કારણ કે એને બીજું કઈ કામ નથી. જો તમને કહી દઉં, એ કૃષ્ણ હોય, રામ હોય કે રામા પીર હોય, એને કઈ કામ નથી. તમારા ભાવની જરૂર છે. તમે ભાવથી એનું કાર્ય કરો એટલે એને અહીંયા આવવું પડે ને આવવું પડે. આ સવારામ બાપાએ છે ને બાપુ આવડું આજ ભજન કર્યું. ભજન છે ને ભજન એક 5 જ મિનિટ તમે બેહો ને, 5 જ મિનિટ તમે જે મહાપુરુષો કે સુરતાન શબ્દનું જે કાંઈ મિલન જે મને બહુ એટલી બધી નથી ખબર પડતી, પણ આ સંતો કહે છે. એટલે 5 મિનિટ તમે બેહો ને અને તમારી સુરતાન શબ્દનું જયારે આમ નક્કી થઈ જાય ને કે બસ હવે રેડી, પછી તમારે કાંઈ કરવું નથી, પછી એ તમારું ભજન કરશે, તમારે નથી કરવાનું. આ સંતોની વ્યાખ્યા સમજાવી જોઈએ. એટલે સવારામ કહે છે અમર નગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ થી હું દેહનું ભાન. એ એવું નિર્ભના તો બાંધો રે એ મતમાં મારું મનનું રહે ફરે. પિયાલો એટલે આવડા પાણી ફરી આપણે એ પિયાલાની વાત છે. જો આ ઊંડા ઉતરો તો જ આપણું નક્કી થાય. આ પિયાલા કઈક જુદા છે. આ સદગુરુની કૃપાથી સાંડ મળે, બાકી ન મળે. કારણ કે દ્રષ્ટાંત આપવા માટે બાપુ વસ્તુ કઈ કેવી પડે. આમાં કૂતરા કાગડા ઘોડા ગધાડા બધું ગોઠવવું પડે. હોય નહીં કઈ કૂતરા કાગડા કઈ બોલે નહીં, પણ દ્રષ્ટાંત માટે બાપુ દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય. તમે એક હું આ બોલતો હોય અથવા તો બાપુ બોલતા હોય, કંકુબેન કહેતા હોય, દેવુબેન કહેતા હોય, તમે ભજનમાં બેઠા હોય ને ભજનમાં તો ઘડિયાળમાં ન જોવું પડે, બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને કેટલા વાગ્યા એ ખબર ન પડે. જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. ભજન એમ બાપુ જીરવા એવું નથી. કેટલાય તમે જુઓ તો આપણે એમ કે હારા ભજન કે આપણે એમ કે સીતારામ ધામમાં માથું કર્યો, સીતારામ તો બોલ તું મરી જ જવાનો છો, પણ આ બાબુ અહમ કરી જાય મારી અહમ. એટલે મહાપુરુષો કહે છે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ભૂમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલિકોથી આવે. ભજનની બાબત કેવી છે કે ગુમડું હોય ને ગુમડું, એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. ગુમડું તમે જોજો ગમે એને કોઈ ગુમડું થાય ને માલપા દવા સોપડવા ન જવાય, દવા ઉપર લગાડવાની હોય અને ગુમડું મટે માલપાથી. આ ભજનનું આવું છે.
અને આ રાગડા તાણી છે ને આ તમને ઉતતું ન ઉતતું આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમારા ઘરે આજ શોર ન આવે, એ આંતળો થઈ જાય 100%ની વાત. એને ભજન કહેવાય.